લે જાય હા પાડ્યો હેડશોટ આલ્યો એ અહીં છે બોલો તને ખબર નહીં લે તારી ચેડે હું ખર્ચો કરું છું તારે ભણવાનું છે શું કરવાનું આ ફોનમાં શું કરે હારો એટલે કાકા તમને તો કઈ ખબર જ નહીં પડતી આ ફોનમાં હું ભણું રહ્યો છું લે ફોન થી તો છોકરા બગડે ફોન હેઠો મેલને સોપડી પકડ મારીને તોડી નાખી હોય એટલે પણ કાકા ફોનમાં સારું આવે ને ખોટું આવે હું તો ઓનલાઈન ભણું છું અત્યારે બધું ઓનલાઈન થઈ ગયું છે હે હું જ ને તાર ઓનલાઈન તો ખોટું જે કરો ખોટો માર્યો મને અલ્યા એ મને નથી ખબર એટલે હારું ભણ હો ભણ તમે તો કાકા એક તો ભણ્યા ને એટલે આ લોસા થાય સારું કર્યું મારા કાકો અભણ છે હું તો કેમ રમું રહ્યો છું અભણ છે હારું કઈ ખબર નહીં પડતી હે હું શું કહું છું હા કાકા તારે થોડુંક ભણવાનું થોડુંક પાસ ભણ દે એક કામ કર કમશાબાન બોલાઈને આવતો રે થોડુંક કામ છે પણ કાકા ભણવા જાવ મને આ બાજુમાં જ ઘર છે જા હારું હાડો બોલો તો એટલું હારું હો હા હટાવજે હા હો આ માર્કો શિખર ચાંથી આવ્યા ને આ માંડ એક માર ગેમનું લેવલ અપ થવા આવ્યું હતું અને બંધ કર્યો હવે આખું ફરતી મારે રમવું પડશે યા કાશું એક તો કમછાબા હે કમછાબા હાલ્યા આ માર ઈને છે ચમ રોટલા કરીને આ ધોરાસો ના ના કામેથી ખેતરથી હાલ આવ્યો છું એવું છે એમ ને હાથ પગ ધોઉં રહો હારું હડો તો માર કાકા બોલાવા મેલ્યા છે ચમ તારા કાકાને વળી મારું શું કામ પડ્યું એ મને નથી કઈ ખબર હવે મન કે કમછાબાને બોલાતો જા એક તો હું ભણતો હતો ને ભણતા ખોટો મને હેરાન કર્યો ઓહો જબર ભણો છો તમે તો તો ભણ જ થતા નથી ખબર મને કે બધી ખબર છે એમ કહું છું હારું ભલે ખબર તમારે આબાનું કે નહીં આબાનું પણ શું થયું તારા કાકાને પેસોટી ખાઈ દીધી છે ઈ લે મને કઈ ખબર નહીં તમારે આબાનું અને પણ હળવે બોલાવરો આ તો હડો ભણતા મને ખોટો હેરાન કર્યો એક તો Wicked Sunny. હાલો સરપંચ બોલો હતાજી હવે હું શું કહું છું તમે આ કીધું તું કે સંડાસ બાથરૂમ ની સબસિડી પાસ થાય છે તો મારે બની ગયા છે હજી પૈસા ના આયા ખાતામાં હવે એમ તારી ઉતાવળે પૈસા ના આવે ટાઈમ લાગે પંચાયત નું કામકાજ છે એટલે થોડુંક ધીમે ધીમે થાય એટલે પણ હું શું કહું સરપંચ સાહેબ આમ આયા છે કે પછી નથી આયા કે પછી તમે ખાઈ ગયા લેકો વાત કરતા ફોન કાપી લાશો હેલ ને આવો વોટ લેવા સરપંચ ને ખબર પડે કાકા આયા કાળુબા લા કમશીબા કે ને કમશીબા આવો કમશીજી રામ 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 વાહતાજી શાંતિ શાંતિ શું હોય ખેતરથી આવીને હાથ પગ ધોતો તો છોકરો કે હડે નડે મારા કાકા બોલાવે ઇમરજન્સી છે કાકા હવે એમાં એવું છે કે મેં તમને ઓલી ભાજીની વાત નથી કરી હો એટલે ચાય ગોત્યાક ને મારે આને ભણવાનું હોય છે ને પોચી વાળા તું છે ને ખેતરમાં આપણે હારો ભાજીઓ જોવે છે તો ભાજ્યો છે મારી ભાળમાં હમણાં જ ફોન આવ્યો તો ચાક રખાવો ને મને કે કમસાજી તો બોલાવો ને પોટું ચાર આવશે ઈ. હે અત્યારે જ બોલાવો એમાં શું તો બોલાવો ઈયન હેડો ખાટલે બે હતા ઉધી હા તો ખાટલે ફોન કરો હેડો હે કાકા આ કમશીબા ચો આઈફોન વાપરે મને આઈફોન લઈ આલો ને ભણવાનું કઈ નોકરી લેવાની પાસે તારે કયો ફોન છે આઈફોન આઈ પાસે લેશે પણ કાકા ઓલું ઓનલાઈન ભણવાનું હોય ને આમ સારું દેખાય એટલે આ હેડને શોકમ મારા પાટિયા વખેરવા બેઠો હતું કા મારે નોકર નહીં લેવાની કે તમારે બેને છે ને હારી બધી ઈંટ ઉપાડી આપણે મકાને નાખી દેવાની છે કાલે વેલો કડિયો આવે છે કામ ચાલુ કરવાનું છે એટલે હાથમાં ઉપાડીને ઠીંગા લઈ જવાની એમ એટલે શું તો તમારા હારું જીસીબી મગાવું હાથે જ ઉપાડી લઈ જવાની છે તમારે બેન ઉપાડો આટલી બધી ચાર ઉપાડીને ભે એ તમે ગમે તે કરો ઉપાડી લ્યો પણ શેઠ અમે તમારા ભેગો ભાગ રાખ્યો તો ખેતી કામ કરા કાંઈ ઘરનું કામ ના કરા અમે ભાગ રાખ્યો છે ને બધું કરવું પડશે તમને 80,000 રૂપિયા ઉપાડ આલ્યો છે ને જ્યાં ઘડી તમારા પૈસા ને વળે ને ત્યાં ઘડી આ બધે તમારે કામ કરવું પડશે ઈટું ઉપાડવી પડશે ને બધું કરવું પડશે કાલે કડિયા કામે આવવું પડશે હા તો શેઠ અમે વળી ભર્યા વગર નહીં દા પૈસા શું કે હા તો ઉપાડી લ્યો બરાબર અને કામ કરી લેજો પાછું હટ કરજો શ્રી રામચંદ્ર ભાજીયા હારા છે ને અલ્યા એક નંબર ભાજીયા છે કર દઉં ફોન મોકો મળે ને હા. તો અહીંથી ખડા કરી દેવા છે પણ ભાઈ આ પૈસા ભર્યા વગર તાર રેવું છે તો તું ભરીને આવજી હું જતો રહીશ ના તું તો મને કામ કરે કરીને માજલા કરે ફોન આવ્યો કમશીભાઈ નો ઉપાડી ઉપાડી આ કમશીભાઈ હલો હા બોલો બોલો અલ્યા ભાગ રાખવો છે રાખવો જ છે અલ્યા જબર શેઠ છે એમ ને ઓય આને જમીને હારી છે હું શું કહું હા શેઠ હા ભંગાર છે મેલો છે તો ચાલશે જમીનમાં કાંટા છે તો ચાલશે અમે મત છે ઘણા પણ અહીંથી નીકળી જાવ છે ભાગ રાખો અમારે હા તો આવતા રહો એમ ને ઓય તો આજ જ આવતા રહો આજ એટલે જોવા આવો વળી તમે એક કામ કરો ને હા આ લબાસો ભરીને આવો નાના પણ એકવાર ને જોઈ તો જાઓ એમ કરવું છે ઓય હારું હેડો તો અત્યારે આવરા હારું હારું આવો અત્યારે એ હારું ચમ શું થયું હેડ હવે અહીંથી ખડા કરી દો ચમ બીજે સેટ થઈ ગયું મસ્ત આપણે કમશીભાઈ નો ફોન આવ્યો જોતા વાઈટ આવે રામ હે આજ આવે છે
હાલ જ વળી રેડી ડાયરેક્ટ આવેલા છે ના ના સાધનમાં આવે છે સાધનમાં આવેલા છે કમશીભાઈ હા આના ચેડે હું લાખો રૂપિયાનો ખર્ચો કરું છું બરોબર લાખો રૂપિયાનો ભણવા ચેડે હા હા એટલે આમ વસૂલ થશે કે ને રેડી છે હે હા તો રેડી તમે બોલો એ હાસુ જ બોલો આ લાખોના કરોડો કરી આલશે તને હા રેડી એટલે કાકા તમને મારા પર વિશ્વાસ નહીં એમ ને પૂછવું પડે ભયા પૂછે પંડિત થવાય સમજો તું શું કરું છો હજી ડેડી પૂછો હે વાતાજી ઈ ભાજી આવે ને એટલે હું લઈને આવું બે હતા ઘડી તમે હારું હો? વાહ હારું હવે તું તાર વાં છો હા હું ઢોરા પાઉં પર હતા હું હારો હાડો હાલો રણસા આય દે એન્ટર ઓનલાઈન ગેમમાં એટલે આ બૂમ પડાવશું હવે તો મારે હાવ શાંતિ ઓય મારા કાકા ભાજી રાશે ભરા હવે આપણે 24 ગેમ જ રમવાની હટા એને ઓનલાઈન લેવલ પાસ કરું સાઈડ હા માંડ બસ્યા માંડ ઓને એમને ભાડી જાય તો વળી પાછા લઈ જતા આપણે તો લઈ જત ને પટ્ટી બોલાવો એટલે હવે આપણો લબાસો પસ લેવા આવશે અત્યારે પોકા પેલા એટલે એટલે કોઈ છે એ કમશી બા અલ્યા સોથી આ શું ભટકાવે છે? આને શું સ્લો મોશન માં બોલવા જોઈએ છે એટલે ઘણું ચેડ કીધું બા પણ હટાયા તમે હો જેવા ધોડ્યા ખબર વળ્યા ક્યાં આપણે ચમ ધોડ્યા તમે? ના ના એ તો રિક્ષા વાળા એવી રિક્ષા હતી ને કાંઈ ઘા પકડ્યા હેડો હવે હું લઈ દઉં શેઠ નહીં એ વાતાજી નહીં હેડો ઉવે બતાવો હેડો 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 હા ખબર કૂતરાના મારે અહીંયા કૂતરા આશા ના કરે એ છોકરા એ હા ચાજા તાર કાકો મારા કાકો ખબર નહીં શીખે ચક જાય છે બોલાય ભાજી આયા છે ફોન કરો તમે આવશે હમણાં આ એની ભાગ રાખવાનો હા એની રાખવાનો ચમ ભયા ભાજ્યા રાખવા ભાજી આ શું મને ટાઈમ નહીં મળતો ને તેમાં મારે ભણવાનું હોય છે એટલે એનાથી વિશેષ ખાસ કારણ બતાવો વિશેષ તો કાંઈ કારણ નહીં મારા કાકાને ખબર છે બધી મને નહીં ખબર ખાલી ઓમ દે રાખો રાજો ઓમ દે ચુ લેવલ છે આ તો ભણું રોમ ઓનલાઈન લેવલ આવરા વાતાજી ઓય આવ ઓવા કાકા બે હરકત દો આ રે બે ભાજીયા આરે છે એમ ને બધામાં આવરા રેડી ભાજીયા તો દેખાવમાં તો રેડી છે પણ આ ચમ બૂટ પહેર્યા છે બૂટ પહેરે ઠંડી ના ઠંડી લાગે ને પગમાં એમ હા આમાં જેવું ખબર છે પેટમાં શું ખાધું એ પબ્લિક ને ના દેખાય એટીકેટી ખબર પડે કે ના વટથી જીવે છે એમ બાકી ભલે આપણે બૂટ કાઢીને મજૂરી કરો ખેતરમાં ના બરાબર છે વાડીમાં જઈને આયા તા ચમ કાંટો છે પગમાં તો જો હમણાં પહેરી ગયો હોત તો પગમાં એક કામ કરો તમારા સરપંચ કોણ આવ્યું છે નવું છે અમારે એક સરપંચ તો કોણ ના ભૂડું તમારા માર્ગમાં રૂજા કાંટા હતા એટલે પણ મેલો ને માથાકૂટ તમારે બૂટ હારે ભાગ બંધાવવાનો છે કે આ ભાજી હારે ભાજી હારે જ હા તો પછી વાત કરો ને મેન હવે હું શું પૂછું હા ચમચમનું છે નહીં બધું પૂછો તો મને ખબર પડે અમાર તો બધું રેડી રટ છે તમાર ચમચમનું છે એ મને કહો એટલે એમને હા જો મારે 5 વીઘા જમીન છે બરોબર બરાબર અને કરનારું મારે અત્યારે કોઈ છે ને છોકરો ભણે છે એની ચેડે હું ખૂબ ખર્ચો કરું બરાબર બરોબર રેડી અને તમારે છે ને મારા તરફથી કોઈ પણ જાતની ખોડ ખાવ પણ હું નહીં રહેવા દઉં તમે મારા ના રહેવા જતા એક બેઠો હાલો આ બાર રાયલો તો હા તો ફોન કરો એટલે પૂછીને સારું કેશ પડ્યા છે ઘરે કેશ લઈ લેતી સારું 1200 મટ હે કાકા આ જો ભાગ રાખાવાય ને એ આઈફોન રાખે ને તમે મને આઈફોન નહીં લઈ આલ તમારે કેટલાનો આવે હે કેટલાનો આવે 40,000 નો હે 40,000 ડાઉન આલ્યું બીજા હપ્તા લોન કરાવી મારા પાસે 10,000 નો છે એ તો પણ બધા ભાગ હતો અહીંયા સકટેટી હારી થતી એમ હોય ના ના રેડી મત છે રેડી ને જબર ખાવા ખર્ચી કેટલી હાલવાની ભયા આમાં કેવું ખબર છે તમારે ખાવા ખર્ચે અમને શેમન મહિને લાઈને જ આલવાનો અને ત્યાં જવા આવવાનો ઉપાડ દે અમે માગે આલવાનો અને અત્યારે તો કોઈ ઉપાડ નહીં હાલવાનો હાલવાનો ને ઉપાડ કેટલો એટલે જા રાખેલ હતા ને ભાજીયા અહીંયા લાખ રૂપિયા ભરવાના છે હે હોય લાખ રૂપિયા કમશીભાઈ હા મારે 5 વીઘા જમીન ને લાખ રૂપિયા ઉપાડ તો ચમચમ આલો હું પણ તમારું જોઈને તો હું આને લાવ્યો છું તાણીને લાવ્યો છું ને કે અહીંયાનું કામ તો રેડી જતું ભાગ બાંધેલે જ હતો હે હોય આ તો તમે કહો મારે છોકરો ભણે છે અને મારે જમીન કોણ હાસવે એટલે હું એને તાણી લાવ્યો છું સાના વસે તમે રહેશો ને વાસે હું હા તો હેડો ખેતર બતાડું હું હેડો હેડો બરાબર
આ તમાકુ મેં મજૂરીએ કરીને વવરાઈ નાખી છે ને આટલી આપણે જમીન છે ને તમારે વાવવાની છે બરોબર? જમીન લુખી તો નહીં ને? ના ના ખાતર વાળી જમીન છે. પોરત ભરાયું તું 28 ટોલ. બરાબર. શેઠ લુકો છે. એમ શેડ હારો છે એમ કે જમીન ભલે લુખી શેઠ હારી છે શેઠ. હા, બરાબર. હેડો આગળ આવતા. હે ભયા એટલે આ તો આંબલી છે ભૂતનો વાવ નહીં હોય બીવરાવતું નહીં હોય એટલે ઓએ આંબલી હોય ભૂતના વાહ હોય હે શેઠ? હા ભાગ તો રાખા પણ આંબલી કાપવી પડે. એ અમારી બાર પેઢીએ ડોહો આંબલી વાઈન ગયો તો એ ડોહા ને આય સમાધિ ના આલો પર આંબલી ને છે. સમાધિ આલી હા અને પછી ડોહાની છાતી ઉપર કચુકો કે હા ઈ મેલ્યો તો તેમાંથી આંબલી ઉજી. છાતી ચેટલી આમ મજબૂત હશે હોય નહીં એ વિકાસ જુઓ ખાલી આંબલી નો. ઓ એટલે આ તો કોઈ ચિંતા કરવાની જ ને. આ જમીનમાં તો હવા મેલે છે ને કવા કાઢે છે અમારે બાપ દાદા. એવું એમ ને? હા આમ રેડી તમને પરસન આવ્યું. ના જમીન તો હારી બોળી છે ઓય પણ હું શું કહું છું ઉપર 2 લાખ હાલવો પડશે હો. 2 લાખ એટલે કમસીદી. આ શું છે ખબર છે? જમીન બોળી છે અને પાછો આ જો ફિનિશિંગ વાળા બાજુ નહીં એટલે ઢોરા છે ભોંડરા છે ત્રાસ ખૂબ છે. હોય પણ ઈ તો પણ 2 લાખ તમને આલો એના કરતા 30,000 માં મારે વાડ થઈ જશે. આપણે પૂરી લાખ રૂપિયાની વાત થઈ હતી ને હવે તમે ફરી ચમ ગયા તો. હા રેડી આમ તો ફિનિશિંગ વાળ કરી નાખ્યો તો લાખે રેડી છે. હા બરાબર. 1.5 લાખ નું કર ને હું શું કહું હા. મારે આઈફોન નો હપ્તો છે પીડી રહ્યો છે. ઈ તો પણ ખાવા ખર્ચી હાલ છે બુડું શેઠ. હું શું કહું છું હા આમ તમને ગમ્યું બધું? પણ હું શું કહું રહેવાનું ચમચમ અમારે જો ઓલું આપણે સાપરું છે અહીંયા તમારે 4 કુરા ટાટું ભરવાનું રહેશે. હા ઢોરા હું અહીંયાથી મારા છોડાઈ લઈશ. હા બરોબર. પંખો આલો પડશે હાથનો રાતના મચ્છર કાઢે. શિયાળાનો પંખો હોય ગરમ હવા ફેંકે ને એવો ઇલેક્ટ્રોનિક પંખા બધા ઇલેક્ટ્રોનિક જ હોય. આમે અલા હીટર પંખો કહે છે. હીટર પંખો અમારે અહીંયા હતો ને ઈ ઓલો સોલર વાળો હતો પ્લેટ વાળો. સારું વાંધો નહીં. હેડો કશું વાંધો નહીં મળી જશે. બસ રેડી ચારે આવો છો લબાસો ભરીને. તમે કહો તાર હાલ કહો હાલ. હા તે તમે તો હટાવો તો મારે વળી સારું રે. બીજું શું હોય? લબાસો વળી શું લાવો તો રિક્ષા વાળા કહે છે મેલવા આવશે હવ અમે તો રિક્ષા વાળો ભાઈબંધ છે ને ભાડલ છે એટલે લાવશે રૂમ. તો ભાડું આલીશ હું રેડી રેડી. બરોબર. અને બીજું શું? હા જો મારે તમારે કામ ના બગડવું જોઈએ ના ના વાંધો નહીં. અને તમે આટલો ઉપાડ તો માગો હરા બરોબર. હા પણ હવે તમે ઉપાડ લેશો તો તમે મચ્છો શું? અમે મચ્છા ઘણાય બરાબર તમારું કામ નહીં બગડે પણ તમે અમન ના બગાડતા પાછા. હા રેડી. અને જો મારા પૈસા ઉભા રહ્યા ને હા તો હું અહીંથી તમને ખહવાને જ આ શોખીન સટવાત છે. 1 રૂપિયો નહીં ઉભો રહે તમારો હે હા આમાં અમે કમાઈને જાશે. કમીને જાય બરાબર. હે કાકા આપણે અરે ઘરનું કામ કરશે થોડા ઘણું. કરશે ને ચમ ને કરે. ઘરે અમારે ટેકો કરશે ને થોડોક. એ તો નવરા હશે તો આવશે ને નહીં આવે. હા જો તમારે આ ખેતરમાં કામ ના બગડવાનું હોય તો અમને ડિસ્ટર્બ ના કરતા. હે ઓય. disturb એટલે છોકરા? એટલે એમ કે પરેશાન ના કરતા અમારું કામ કરવા જશે. અલ્યા એવું તમારું કરો તો જ હું મજૂરીયા કરીશ. પર તમે હા ખાલી મારે ખેતરમાં કડે ધડે હોવું જોઈએ. સાઈટ મારવી છે મારે. ટકોરા બંધ પેથાની ખેતી હારી છે ને એની સાઈટ મારવી છે. તો રનિંગ ગોઠવે હેડો એમ તો દોડીશ ઘણો હું. ખેતીની વાત છે. હા રેડી બરોબર. એ કેવું ના પડે. સારું. અને તમારે જો કઈ આઘા પાછું હોય ને હા આપણા પાસે હારામાં હારો એગ્રો વાળો ભાઈ છે કોણ કનવરદી વધાણિયા. બરાબર રેડી કમ્પ્લીટ છે. હા. એક નંબર અનુભવી માણસ. હા હા. રેડી શું કેવું છે ખબર છે? હા આ તમાકુ લઈને તો ઓનાળું શક્કર ટેટી વાવવી છે. રેડી જય જવાન જય કિસાન. હા ભારત માતા કી જય. તો કમસાદિયામાં હા ખૂબ સારું થાતું તમારું. જબર ભાજીયા ગોતી આલ્યા. કામ કરવું પડે એમાં શું પાડોશી નથી. તમે કેટલા જણા છો કામ કરનારા? હાલ તો અમે બે જ છા પણ વધારે ધડવું પડશે ને તો બીજા આવશે. અમારું કુટુંબ મોટું છે. ખોટું ખોટું અહીંયા ઘરના અહીંયા પરિવાર છે એ આવશે એમ ને? કામ પાકું ને? પાકે પાકે. હા તો રેડી. બરોબર. તમ તાર ખાઓ પીઓ અને કામ કરો. બરાબર. એ, એક વાત તો હવે યાદ આવી કમશીભાઈ. શું દારૂની વાત છે ને ઈ દારૂ અલે આ કમશીભાઈ મેં તમને આ શોખ નથી કરી કે દારૂની વાત આવી ભાગ જ નહીં રાખો મારે. કમશીભાઈ હા આ ભાજી આપણે જોતા જ નહીં રેડી. અને પણ ઈ ભાજી એમ નથી કેતા. તો? ઈ એમ કહે છે કે શેઠ દારૂ ના પીતો હોવો જોઈએ. તમે દારૂ નું કીધું ને એટલે અને આ શેઠે તો હાથ ભેટીમાં કોઈ દારૂ હાથ નહીં અડાયો. એટલે અમારી તો હાથ ભેટી પીપીને મરી ગઈ ને એટલે તો અમે હવે દારૂ અડતા નથી. ઓય. બીજી બાજુ કરો આ તો રેડી દારૂ ના પીવા વાળો રેડી. બે કીધું તમે ઉકળો હરા તમારા દોષી એમ કહેતા. ના અમને નફરત છે દારૂથી. આની પહેલા એક ભાજી હતો ને મારે હા દારૂ પી પીને તો એને જે વાવ ને એમાં આળોટે એમ બધું ભાજી ભોંડના ખાડા થી તો એના ખાડા વધારે હતા. એ ઈ પર્સન નથી આપણનો. રેડી. તો તમે રહેવાની તૈયારીઓ કરો બરાબર અને શ્યામન મગાઈ જો ભાડું થાય હું સારું આલીશ રૂ. અને
આ લાખ રૂપિયા હા દે હાલું બરાબર અને બીજા 50,000 રૂપિયા પરમદાડ હાલું ઈ વાંધો નહીં હા દે હાલ તું બીજા પરમ દાડ હાલ દો અત્યારે એક 2,000 રૂપિયા બાના હાલતા તો એટલે મારા આઈફોન નો હપ્તો છે હે હા મેં ટીવટાન ચેડે ગોદું લખાયું કોઈ લખાવે ઈ તો જ્યાં લખાવું હોય એમ તો ફાળી એમ લખાવું હોય તો લાસ્ટ લે હે જો બંડલ હતું આટલું વધ્યું જ છે હવે મારે શું અબજો નીકળી જાય એટલે એમ આ રહ્યો રેડી 2,000 ચમ 2000 ફીટ પૂરા રાખું જ છું મેળ ભંત જ રેડી લખ દી પર સોપડીમાં રેડી ઈ તો હું આંકડો ફાડી છું. સારું અમે સાફ કરો હવે સારું હેડો સોપડે લઈને આંકડા જ પાડ કરજો જેટલો ઉપાડ કરે હવે ભાઈ ટોટલા ખાલ્યા પાસે વધના પૈસા ને મળે હા તો જરૂર પડે તો હાલજો નકર ચાલશે આ 2000 એ છે ને હા હા ટોટલામાં કપાઈ જશે પાછા શોખ કરજો હા બરોબર છે રેડી રેડી સારું હા રોડો એટલે આ ઈટુ હજી એમને એમ પડી છે આરે પણ સહેજ કામ છો ઘરે જઈ જઈને હુઈ ગયા છે ઘરે જ આવવું પડશે મારે ચેક કરવા માટે એટલે આ મારું બેટું ઘરમાં તાળો મારેલું છે શ્યામા નહીં નથી અરે જાતા રેક છે માણસો અડધી રાતના જાય અરે ધોળા દાડે જતા રેક છું જોવું પડશે કોકને પૂછા કરવી પડશે મારે એ ગંડિયાળ ગંડિયાળ આવો 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 સારું છે ઓય બેહો શું નામ બા તમારું મારું નામ હા નામ પૂછે રે લોન વાળો છે કેમ? ખેતો મારું નામ મને તો આ વાહતાજી નું કીધું તો મને એને લોન પાસ થઈ હતી ને એની હા. એને કેવા આવ્યો તો વાવા તો હું જઉં તો વાહતાજી બેહો 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 મુજ છું વાતાજી તમે જ છો ઓય મેં લોન નું ઉયું કર્યું તું કાગળિયું ને બધું આલ્યું તું તો ચમ નામ બીજા બોલો રા અલ્યા મેં કીધું આવ્યું છે કોક ઉઘરણ્યું ઓય મને હવે હમાસર એવા મળ્યા હતા કે તમે બે ભાગીદાર રાખ્યા છે ભાગીદાર તો રાખ્યા છે પણ હું શું કહું છું લોન આદ આવી જશે ના એ લોન ની તમે ભાગીદાર બે રાખ્યા છે ઓય એને હું માસીનો છોકરો છું લોન વાળો નથી લ્યા તમે એ તાર શું ઓય રાખ્યા છે ઈ રાખ્યા છે બથેરા, ઓય. ચા છે ખેતરમાં સાપરું હમું કરે હરા હા મને ફોન આવ્યો તો અહીંયાનો હા. તે કે સાપરો મેં હમું કરો રહેશે થોડીક મદદ કરાવવા આવજે તે એટલે આવ્યો છું એવું છે એમ ને હા તો તમે મને લઈ જશો અહીંયા હેડો ખાન મેલવા આવું ને મારું બેટું લેવું હેડો, હેડો. મને હાઈ હેડો હાડો હાડો રાવળી નીકળજો હો ઓહો લ્યા મથેરા જો હેડો એ હા નવો શેઠ ને જોનો શેઠ બે ભેગા આવે હરા એટલે ઓય ચમ બે ભેગા આવેલા છે તો જ આવે રા એ ભલા પણ અરે મારા બેટા ચમ આ તને તને થોડ્યા હંતા કુકડી રામો હરાક ચમલ્યા હા તો મારા બેટા ધાબલા કૂદી કૂદીને થોડી હેડ્યા મારાથી તો ને કૂદાય લાય વાહતાજી કન પાછો જાતા હું ના મેળાયો ના મેળાયો હે ના મેળાયો ચમ તોડ્યા તા થોડ્યા તો ઠીક છે પણ હાથમાં ના આયા ને કે અહીંયા તો આજે વેખી નાખો હતી એની ભેટી વિખેરી નાખો તું ચમલ્યા માસીએ પણ થોડો છો આમ એટલે આ માસિયા નથી ને મારા ઘરે ભાજીયા રાખ્યા હતા 80,000 પાડીને થોડા દાડે જાતા રહ્યા છે એ તો હાથમાં નથી આયા ને કે તો હમણાં 80,000 એના પાડ્યા 2,000 મારા ને 2,000 વાતાજી હા 80 તમારા ને 2,000 મારા 80 ને 82 અને ઈયાને લાંબી ખેંચી હમણાં જ કહેતા હતા કે 2,000 રૂપિયા શેઠ હાલો હપ્તો હશે આઈફોન નો ઘટાઈ જાય એમ ને હે ફોન તો હતો તો મારા 2,000 નો હપ્તો ભર્યો હપ્તો ભરશે ઈ રે હવે કમસી કમસી કોણ રાખનારો વસે 2,000 તો હું એના પાસેથી લઈશ પણ તમારા 80 એના કંથી જ ઘટાવરાયો એને મારા અહીંયાથી ઘટાવરાય તો હવે કમછાની જ વાત છે કમછાની જ વાત છે આડો કમછો ચાંસે 2,000 તો હું કમસી પાસેથી લઈ લઈશ પણ મારે 80 લેવાના એનું શું તાળું છે તાળું છે તારો ફોન કરું નંબર છે The number you are trying to call is currently હે not reachable. હા નોટ રીચેબલ હી મારું બેટું મારું એ ભાઈ હા આ કમછો ક્યાં જેવો છે આ તો ગાંધમ જતો રહ્યો ચારે આમાં હવારમાં જ હે આવો અહીંયા રહેવા જતો રહ્યો અહીં કોઈ રહેતું નહીં હવે તાળા મારી દીધા આપણા ગામનો નતો ઈ તો બટી આપણા ગામનો હતો પણ અહીંયા કાંઈક જુગાડ કરીને જતો રહ્યો અહીંયા રહેવા હવે પાછો નથી આવવાનો મેં એવી વાત સાંભળી છે હે જા 80 જા હલવાયા પાવળિયા મારા 2,000 નું શું 80 નું શું 80
80,000. એના ધંધા દાવા છે, ગમે એને હલવાવે છે. 2,000, 5,000, 10,000 ધ્યાન રાખવું પડે. પમદાડે તૈણ હેડ મારા પાસે ઉછીના લઈ ગયો કમશો રેડી રેડી. તેવી સંવત હે વરમ છે જો ગાળી ભાજીયા રાખું તો અહીંયા નથી દાવાનું આ દાવાનું છે ભૂલે ચમતો લે આ પણ એટલે ચાંગ ગુડાણા રે હજુ આવ્યો નહીં. એટલે કેટલી વાર કરી તમે તો પડું એમ કે ને બસાઈ ધારું છે એમ ઓય થોડા તોડ્યા એટલે જ બસ્યા છે. લ્યો બે થેલા લો તમારા લાવો હે પૈસા લાવો હે હા જોનો શેઠિયો આવી ગયો ને કે કામ હારામ હારું થોત આટલામ ઈ તો વાંધો નહીં તો આરે જ લાય 1000 રૂપિયા બહેદ. ચમ બહે અરે મહેનત તો અમારી છે. પણ 1000 રૂપિયા બાપા હેન્ડલિંગ તો બધું હું કરું છું ને હેન્ડલિંગ તો હવ કરો, મહેનત કરો ને તો પૈસા મળે. મહેનત બધી અમિત કરી છે. પણ જાતાથી ગોતી લાવવા પડે છે મારે શેઠિયા શેઠિયા તમે ગમે એથી ગોતી લો, બાકી મહેનત તો અમારે કરવાની છે. હેડો પણ વાંધો નહીં આમ તો આ તો તમે પકડી ગયા ને કે નકે તો કામ હારામ હારું થોત આપણે. હેડો હવે ના રેવાય. આ 2,000 વાળું સારું, કોઈને ખબર ના પડે કઈ નહીં. સકે ના પડે ને 2000 માં હટ વિશ્વા કરે પરો હા દફલી ના લે. હેડો એટલે હવે હારો ધણી ગોતી પાછો નેઠ આયા નહીં લે. હું એટલે નેઠ આવે એવો નહીં, હારો રૂપાળો ધણી ગોતો એટલે આને ઘઘરાઈ ગયા. એટલે એમ નહીં, શેઠિયો હારો ગોતી એમ કહું છું. એટલે હાલનો તો એવો શેઠિયો ગોતું ને હા 400 વીઘા જમીન છે એની પાસે 4 લાખ રૂપિયા ઉપર કરવો 4 લાખ ઉપાડ કરવાનો દેડી અને શું કરવાનું એ તો ખબર છે ને ખબર છે. રેડી થેલા ભેગા રાખવાના. હાલ છે 2 ગણમ. હાલશી હેડો.